તમે કોણ? આ મારો મિત્ર માધવ અને હું ચંદુભાઈની દીકરી માન્યતા વિરાણી. દીકરા, બહુ દુઃખ થયું પપ્પાનું સાંભળીને. ભગવાન સદગતના આત્માને શાંતિ આપે. પણ તમને મેં એ દિવસે જોયા નહોતા. સાચું કહું દીકરા, મારી આવવાની હિંમત જ ના થઈ. સમજી શકું છું. બોલ દીકરા, અહીંયા કેવી રીતે આવવાનું થયું? કઈ પૈસાની જરૂરત? ના ના, એ મની એટલે કે માન્યતા ક્યારેય નહીં માંગે. એ તો મને ખબર જ છે. ચંદુભાઈના મોઢે બહુ વખાણ સાંભળ્યા છે આના. તો પછી જમીન માટે આવી છું. ખપાટિયા ચકલાની પાછળની જે જમીન છે એના માટે. એ જમીન એનું શું કરીશ? ફાળચામાં ગયેલી છે એ જમીન, એનું કોઈ લેવાલ નથી. મને ખબર છે. વર્ષોથી શ્યામ મુખ્યા અને એના લોકોએ કબજો જમાવેલો છે. એ પણ મને ખબર છે અને હું એમને મળીને પણ આવી છું. એ જમીનનો નિવેડો હું લાવી આપી શકું છું. અરે એ લોકોના રહેતા કોણ ખરીદશે એ જમીન? ઇમ્પોસિબલ. કાકા, મની છે ને એ ઇમ્પોસિબલમાં પણ પોસિબલ જુએ છે. કાકા, એ જમીન ખાલી પણ થઈ જશે અને ખરીદવા માટે વેપારી પણ તૈયાર જ છે. અને તમે જે ભાવ માંગી રહ્યા છો એ ભાવ પણ તમને મળી જશે. તો એનાથી સારું શું હોઈ શકે? કરો ડીલ. પણ કાકા, સૌથી પહેલા હું મારા સાથેની ડીલ કરવા આવી છું. બરાબર કહ્યું હતું ચંદુભાઈએ. પાકી વેપારી છે, જમીનનો સોદો કરે છે તો સ્વાર્થ તો હોવો જ જોઈએ ને. બોલ, શું જોઈએ છે? જમીનના સોદાનો સ્વાર્થ પૈસાનો નહીં પણ અંગત છે. અને આ ડીલ હું કોઈ વેપારી તરીકે નહીં પણ ચંદુભાઈની દીકરી તરીકે કરું છું. મને જે જોઈએ છે એ હું ત્યારે જ માંગીશ જ્યારે આપણો સોદો ફાઇનલ થશે. અને હું જે પણ કંઈ માંગીશ એ તમારે આપવું પડશે. બસ વિશ્વાસ રાખજો, તમે આપી શકશો એવી જ માંગ હશે. ભલે બેટા, હું રાહ જોઈશ. કાલે સવારે 11 વાગે. પાક્કું. વિશાલ, શું વિચારે છે? આરાધ્યા, યાદ આવી ગઈ. પપ્પાની? ના, અત્યારે તો મમ્મી. એવું તો શું યાદ આવ્યું કે મોઢા પર સ્માઈલ આવી ગઈ? તને યાદ છે એક દિવસ તું, હું અને દી થપ્પો રમતા હતા? થપ્પો તો આપણે રેગ્યુલર રમતા હતા. તું કઈ વાની વાત કરે છે? બપોરનો ટાઈમ હતો અને તારા પર દાવ હતો. જ્યારે મારા પર દાવ હોય ત્યારે તું એવી જગ્યાએ છુપાઈ જાય ને કે મળે છે. હા, અને એ દિવસે હું આપણા ઘરના ટેરેસના છજ્જા પર છુપાઈ ગયો હતો. મમ્મી બજારથી આવતી હતી અને એને મને બહારથી જોઈ લીધો હતો. અરે હા, પછી મમ્મીએ તને પકડીને એવો માર માર્યો હતો. એ દિવસ પછીથી મેં ક્યારેય થપ્પો નથી રમ્યો. અને તે દિવસે મમ્મી ખૂબ રડી હતી. ખબર છે કેમ? કારણ કે એને મને માર્યો હતો. પણ પછી મમ્મીએ જે મને લાડ લડાવ્યો, બસ એ જ યાદ આવી ગયું. મમ્મીને મિસ કરું છું. શું થયું? કેમ આમ વાવાઝોડાની જેમ આવી રહી છે? ડીકેની નજરમાં હિરોઈન બનવાનો ચાન્સ સામેથી મળી ગયો છે. કેવી રીતે? ડાયરીથી. ડાયરી? કેવી ડાયરી? રોકડાનો હિસાબ જે ડાયરીમાં ડીકે લખે છે એ એનાથી ગુમ થઈ ગઈ છે. એટલે મને એટલો વિશ્વાસ તો છે જ કે આપણે તારી હેલ્પથી એ ડાયરી શોધી કાઢીશું અને એને રિટર્ન કરી દઈશું અને બચાવી લઈશું. હે ડાયરી, તું એની વાત કરે છે? હા, ડાયરી હશે તો તું એને ઇમ્પ્રેસ કરીશ ને. હશે એટલે? તું ભૂલી ગઈ તે દિવસે આપણે મળ્યા હતા ને મેં એક ડાયરી સળગાવી હતી. એ ડાયરી જેની અગ્નિના મેં ફેરા લીધા હતા
યસ. ઓહ ચાંદની, તે આ શું કર્યું? શું કર્યું નહીં, પરફેક્ટ કર્યું. પરફેક્ટ કઈ રીતે? હું આ દિવસની તો રાહ જોતી હતી. હવે પપ્પા ડીકેની વાટ લગાડશે ને એના પરનો ભરોસો તૂટી જશે તો જ પૃથ્વી આગળ આવશે. સોરી શૈલજા, તારું કામ ના બન્યું પણ મારું બની ગયું. યસ. ઓ નો ડીકે, આ શું કર્યું તે? પપ્પા, મેં કંઈ નથી કર્યું અને મને તો ખબર પણ નથી કે ડાયરી અહીંયાથી ગાયબ કેવી રીતે થઈ ગઈ. તને ખબર છે ને આ ડાયરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ઓફકોર્સ આઈ નો ડેડ. નો યુ ડોન્ટ નો. તું આટલો કેરલેસ કેવી રીતે હોઈ શકે? પણ પપ્પા, મારે કંઈ સાંભળવું નથી. ત્યાં બહુ જ મોટી ભૂલ કરી છે. ડાયરી મળી જશે પપ્પા. કેવી રીતે? એમાં કોઈ બ્લૂટૂથ કે થેફ્ટના નામ છે કે વાક્ષણ આપણને ડાયરી મળી જશે? ના તો એને શું પગ છે કે સામે ચાલીને આપણી પાસે આવશે? પપ્પા, તો પછી કેમ કહે છે કે ડાયરી મળી જશે? એક્સેપ્ટ કર કે ડાયરી ગઈ. વિશાલ, આમ અચાનક શું થયું? આમ બધા દોડતા કેમ થઈ ગયા? તને તો ખબર જ હશે ને. આરાધ્યા, મને કઈ જ ખબર નથી. મમ્મી ઠીક તો હશે ને? એક્સક્યુઝ મી, અંદર શું થયું છે? બધા આમ તેમ કેમ ભાગી રહ્યા છે? અરે કોઈ કઈ કહેવા તૈયાર કેમ નથી? વિશાલ, ચાલ આપણે અંદર જઈએ. ડોક્ટર બધા કેમ પેનિક થઈ ગયા છે? મમ્મી પ્લીઝ, હમણાં કોઈ સવાલ નહીં. સાંભળો. આરાધ્યા, આ ડોક્ટર પણ મગનું નામ મરી નથી પાડતા. વિશાલ, એક કામ કર, તું દીને ફોન કર, એને હમણાં અહીંયા બોલાવી લે. હેલો. હા વિશાલ, બોલ. દી તારો અવાજ કેમ આટલો ડરેલો લાગે છે? વાત જ એવી છે. શું થયું? એ જ તો નથી ખબર પડી રહી. પણ અચાનક આઈસીયુની બહાર દોડાદોડી વધી ગઈ છે અને ડોક્ટર અને નર્સનું આમન જવાન પણ બહુ વધી ગયું છે. હે ભગવાન! અરે તું ડોક્ટરને પૂછ ને, વાત શું છે? ડોક્ટરને પૂછ્યું પણ એ કોઈ જવાબ જ નથી આપવા માંગતું. દી, અમને બહુ જ ડર લાગે છે. તમે લોકો ચિંતા નહીં કરો, હું હમણાં જ આવું છું. બાય. ડીકે, આટલી મોટી ભૂલ કોઈ કઈ રીતે કરી શકે? અરે શું થયું? કેમ આટલા ગુસ્સે થાવ છો? પૂછ આ ડીકે ને. આ ડીકે કામ જ એવું કર્યું છે. કરોડોના હિસાબની ડાયરી ખોઈ નાખી ડીકે. આ જો લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા. લોકો સામેથી ફોન કરીને પૈસા આપવા માંગે છે પણ આપણે રિસીવ નથી કરી શકતા. બોલ ડીકે, આ કાપડિયા સંસ્થને શું જવાબ આપું? શું કહું એ લોકોને કે અમારી પાસે હિસાબ નથી, ભૂલી જાઓ પૈસા? એક નાનકડી લારી ઉપર એક નાનકડો ગલ્લો ચલાવનાર માણસ પણ રોજ પોતાનો હિસાબ એક નાનકડી બુકમાં લખતો હોય છે, પોતાના જીવની જેમ સાચવતો હોય છે. તું તો એ લોકો કરતા પણ ગયો. પપ્પા, અહીંયા જ ક્યાં ખસે ઘરમાં? મળી જશે. અહીંયા ક્યાં કશે મળી જશે? એવી રીતે રખાય આટલી ઇમ્પોર્ટન્ટ ડાયરી? આ પીકે ને એની કોઈ પણ ગેમ વિશે પૂછ, એ તરત લાવીને આપી શકે એવી રીતે રાખે છે સંભાળીને. હવે તો મને ડાઉટ છે કે તું કશ્યપ ઇન્ડસ્ટ્રીઝ સંભાળી શકીશ કે નહીં. સોરી પપ્પા. ડોન્ટ સે સોરી. યુ નો આઈ હેટ ધેટ વર્ડ, સોરી. પપ્પા, ઇટ્સ ઓકે. નાઉ ઇટ્સ નોટ ઓકે. લોકો પાસેથી આપણે કરોડો રૂપિયા રોકડા લેવાના છે, એમને હિસાબ કેવી રીતે આપીશું? એક જ દિવસમાં બધા રૂપિયા ઉડન છું. સર, મળી જશે. આકાશવાણી થશે? ના સર, આજથી 20 વર્ષ પહેલા મારી સાથે પણ આવી જ એક ભૂલ થઈ હતી.
ત્યારથી આજ સુધી હું એક સિસ્ટમ ફોલો કરું છું સર. હું દરેકે દરેક વસ્તુઓનું બેકઅપ રાખું છું. અને આ રોકડાના હિસાબનું પણ મારી પાસે બેકઅપ છે સર. સર, એક જ કલાકમાં હું તમને બધા જ આંકડા આપી દઈશ. શું? શાબાશ કાંચી, તું ખરેખર વર્ષોનો મારો વફાદાર સાથી છે. લાગે છે મારા વરના નસીબમાં ઉપર આવવાનું કે બોસ બનવાનું લખ્યું જ નથી. બીકે, કાંજીભાઈ પાસેથી બધો ડેટા લઈ લેજે. હા પપ્પા. ડાયરી સળગાવી એનો તારા કામે લાગી ન મારા. બે જણમાં કોઈ ત્રીજો જ ફાયદો ઉપાડીને લઈ ગયો. આ ડાયરી એવી તો ક્યાં જઈ શકે? મારે હવે અલર્ટ રહેવું પડશે. વિશાલ, આ દી કેમ હજી નથી આવી? આવતી જશે. વિશાલ, ખબર પડી મમ્મીને શું થયું છે? ના, ડોક્ટરે કહ્યું કે હમણાં થોડી વારમાં બોલાવશે. મને તો બહુ જ ટેન્શન થાય છે. ટેન્શન નહીં લે. ડોક્ટર, શું થયું? હવે ટેન્શનની કોઈ વાત નથી. પેશન્ટ ભાનમાં આવી ગયા છે. ભગવાન, થેન્ક ગોડ. તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર, અમે ફક્ત 2 મિનિટ માટે મમ્મીને મળી શકીએ? તમે મળી શકો છો, પણ વધારે ટાઈમ સુધી અંદર નહીં બેસતા. પેશન્ટને આરામની જરૂર છે. થેન્ક યુ સો મચ. મમ્મી, મને ઓળખે છે ને? ચાલ હવે જલ્દી ઘરે આવી જા, એટલે તને હેરાન કરીએ. મમ્મી, હવે આરામ કર એટલે સારું રહે. જે તમે આટલા વર્ષોમાં ન કરી શક્યા ને, એ આ છોકરીએ 2 દિવસમાં કરી નાખ્યું. અરે તમે જે આટલા વર્ષોમાં ન સમજી શક્યા ને, આ છોકરીએ 2 દિવસમાં સમજાવી દીધું. કાકા, હવે વાત પતી રહી છે તો શું કામ જીભાજોડી કરો છો? હીરાચંદ કાકા, તમને જે નામે અને જેટલા પૈસાનું ડીડી બનાવવા કહ્યું હતું એ તૈયાર છે? હા બેટા, પણ બાયર ક્યાં છે? આવતા જ હશે. તમને જે નામે અને જેટલા પૈસાનું ડીડી બનાવવા કહ્યું હતું એ તૈયાર છે? હા, તૈયાર છે. પહેલો સોદો એવો કરવા જઈ રહ્યો છું કે સામે કોણ છે અને શું થઈ રહ્યું છે એની ખબર નથી. એ તો અમને પણ નથી ખબર. અમને પણ નથી ખબર. હું કહું છું, શ્યામ કાકા અને એમનો પરિવાર જે વર્ષોથી અહીં રહે છે, જેમને તમે આજીવન કામે રાખવાનું વચન આપ્યું હતું, પણ તમે ફરી ગયા. એટલે એમને એમનું જે વળતર છે, જેની કિંમત પૈસામાં આંકી ના શકાય, છતાં પણ એ તમારા તરફથી એમને ડીડીમાં મળશે. આમને ફેક્ટરી નાખવા માટે જમીન અને કારીગરો જોઈતા હતા, એટલે એમણે આ જમીનની તમને જે કિંમત જોઈતી હતી એ અપાવી. અને શ્યામ કાકાએ એમની સાથે એગ્રીમેન્ટ કરાવ્યું, જે તમારી સાથે વચનમાં હતું કે જ્યાં સુધી આ ફેક્ટરી અહીં ચાલશે ત્યાં સુધી શ્યામ કાકા
અને એમનો પરિવાર અહીં જ નોકરી કરશે. અને તમને હીરાચંદ કાકા જમીનનો નિવેડો લાવવો હતો તમારી કિંમતમાં, એટલે તમને એ મળ્યું. વાહ, માની ગયો તારી બુદ્ધિને માન્યતા દીકરા. એક જ સાથે ત્રણેયનો નિવેડો લાવી દીધો. હા કાકા, કેમ કે જ્યાં માન્યતા હોય ત્યાં બધાને પ્રોફિટ જ હોય. હીરાચંદ કાકા, હાલ ચેક કરી લો ડીડી બરાબર છે કે નહીં. બરાબર છે બેટા. શ્યામ કાકા, આ લો તમારી નોકરીનું એગ્રીમેન્ટ અને આ ડીડી જોઈ લો બરાબર છે કે નહીં. આ લો તમારું ડીડી ચેક કરી લો બરાબર છે કે નહીં. બરાબર છે. બધાને જે જોઈતું હતું એ મળી ગયું, બધા ખુશ છે, ડીલ પૂરી. ના, હજી ડીલ પૂરી નથી થઈ. સોદો પૂરો થયો માન્યતા દીકરા. તારે જે માંગવું છે એ માગી લે. કાકા, આ સોદો તમે ત્યારે જ પતાવી શકતા હતા, પણ આ સોદો હોય કે જિંદગીના સોદાઓ, કોઈ પણ વસ્તુ પ્રેમથી કે વાતથી થઈ શકતી હતી. જે વસ્તુ પ્રેમથી ને વાતથી થઈ શકતી હતી એમાં તમે હંમેશા ગુસ્સો અને વેરથી જ કામ લીધું છે. એટલે એ દિવસે ઘરે પોલીસ મોકલાવીને પપ્પાને જેલ સુધી પહોંચાડવાની શું જરૂર હતી? માન્યતા દીકરા, એ વાત યાદ કરાવીને તું મને ફરી પાછું પાપમાં નહીં પાડ. એ મારી સૌથી મોટી ભૂલ હતી, જેનો અફસોસ મને જિંદગીભર રહેશે. મને માફ કરી દે દીકરા. મારી નહીં, મારા પપ્પાની માફી માંગો. મને બસ એ જ જોઈએ છે. એટલે તું એમના માટે આ બધું? હા, મેં કહ્યું હતું ને કે જમીનના સોદાનો સ્વાર્થ પૈસા માટે નહીં પણ અંગત છે. અને ડીલ વેપારી તરીકે નહીં, ચંદુભાઈની દીકરી તરીકે કરું છું. મારા પપ્પાનું ત્યારે સ્વાભિમાન ગવાયું હતું ને એમનાથી ના સહન થયું. દીકરા, દરરોજ સવારે ઉઠીને પહેલા હું એમની માફી માંગુ છું. બસ, તો મને આ ડીલથી જે જોઈતું હતું એ મને મળી ગયું. ના દીકરા, આ ડીલ હજી પૂરી નથી થઈ. હું માનું છું તું ખૂબ જ સ્વાભિમાની છે, અને આ ડીલથી તને જે પૈસા મળવાના હતા એનાથી ખોયેલા 2 હીરાની કિંમત પણ તું ચૂકવી શકી હોત, અને તારી મમ્મીના ઈલાજના પૈસા કરતાં પણ ઘણા પૈસા તું મેળવી શકી હોત. પણ તને એની લાલચ નથી. તું બિઝનેસ કરીશ પણ લાલચમાં આવીને અન્યાય નહીં કરે. તે બધાને ન્યાય કર્યો છે, પણ મારા તરફથી એક ન્યાય હજી બાકી છે. હાલે બેટા. ના કાકા, આ હું નહીં લઉં. માન્યતા દીકરા, હું તને દલાલી કે બક્ષિસ નથી આપી રહ્યો. એવું કરીને હું તારી ખુમારીને નીચી નહીં પડવા દઉં. આ મહેનતના પૈસા છે, જે મહેનત તારા પપ્પા ચંદુભાઈએ કરી હતી. એટલે જે હીરા પોલિશિંગનો મોટો ઓર્ડર એમને આપ્યો હતો એ કામ એમણે ચોખ્ખાઈથી અને ચોકસાઈથી કર્યું હતું, પણ આજ સુધી મેં એમને મહેનતના પૈસા આપ્યા નહોતા. એટલે હું જો અત્યારે નહીં આપું તો મારી જાતને કાયમ માટે માફ નહીં કરી શકું. એટલે બેટા, તું આ પૈસા અત્યારે જ લઈ લે, કારણ કે આ તારા હકના છે અને તને એની ખાસ જરૂર છે. હવે હિસાબ પત્યો. નહીં કાકા, ભલે તમારા માટે 2 હીરાની કિંમત ચૂકવાઈ ગઈ હશે, પણ મારા માટે નહીં. જ્યાં સુધી હું એ 2 હીરા શોધીને પપ્પાની માથેથી ચોરીનો દાગ ના ભૂસું ત્યાં સુધી આ હિસાબ નહીં પતે.
ખબર નહીં એ હીરા ક્યાં હશે, પણ જ્યાં પણ હશે ત્યાંથી હું એમને શોધીને જ રહીશ. આ અર્જુન માથાનો દુખાવો બની ગયો છે. પહેલા આની સામે એને છૂટો કરું, પછી પપ્પાને પણ હીરાના વિશે જણાવી દઈશ. પછી ટાઈમ જ ના મળ્યો પપ્પા તમને આના વિશે કહેવા માટે. પણ સમય આવતા જ બધાને સાચું કહી દઈશ. આ ફાઇલ જો, આ છે ચંદુભાઈ વિરાણીનો હિસાબ. હું જાણું છું. જાણીને શું ફાયદો? એક તો મને પૂછ્યા વગર તે ચંદુભાઈને ટાઈમ આપ્યો. હવે ચંદુભાઈ તો આ દુનિયામાં રહ્યા નથી તો એમનો હિસાબનું શું? પણ એમ જીવન ટૂંકાવી નાખશે એ આપણને ક્યાં ખબર હતી? કાનજી, માત્ર જીવનની નહીં, આ દુનિયામાં કોઈ વસ્તુની કઈ ખબર નથી હોતી. માટે જ કોઈને પણ કમિટમેન્ટ આપ્યા પહેલા વિચારવું જોઈએ. એમને પૈસાની તકલીફ હતી. એનો ઠેકો આપણે તો નથી લઈ રાખ્યો ને. આપણા પૈસા તો ગયા ને. ના, એવું નથી હો. તો શું કરશે? ઉપરથી આવીને ચૂકવી જશે? એમના છોકરાઓ છે ને, એમની પાસેથી પૈસા મળશે. હું તમારે ખાતરી આપું છું કે એમના પૈસા ડૂબશે નહીં. ફરી પાછું વિચાર્યા વગર કમિટમેન્ટ આપે છે ને? ના, હું જાણું છું ને એટલે. કાનજી, તું આટલું સારું કામ કરે છે, બધી વસ્તુનું બેકઅપ રાખીને સરપ્રાઈઝ આપીને બધું બચાવી લે છે, પણ આવી ભૂલો કરીને તું બધું ડુબાડી દે છે. એટલે તું આજ સુધી આગળ નથી આવ્યો. એક ને એક જગ્યાએ વર્ષોથી અટક્યો છે. હા યારું, હવે આરું કહીને બોલાવીશ તો તને બોલવાને લાયક નહીં રાખું. આટલો ગુસ્સો?
રિલેક્સ બેબી, ચિલ. હાથ દૂર રાખ. અને તું મને આટલા કોલ શું કામ કરે છે? તારી સાથે વાત કરવા માટે. સમજ નથી પડતી. મારે તારી સાથે વાત નથી કરવી. મને તો એમ કે તું મળવા આવી છું તો તારો ગુસ્સો ઉતરી ગયો હશે. ગુસ્સો નથી, નફરત છે. મારે તારું મોઢું પણ નથી જોયું. અરે લિસન, મારી વાત તો સાંભળ. આપણે પહેલેથી પાછી શરૂઆત કરીએ ને. જે થયું એ બધું ભૂલી જા ને યાર, પ્લીઝ. શું ભૂલી જાઉં? હા, તું મને એવી જગ્યાએ લઈ ગયો એ ભૂલી જાઉં. પોલીસને પૈસા આપીને મને છોડીને જતો રહ્યો એ ભૂલી જાઓ. મને અને મારી ફેમિલીને શું ફેસ કરવું પડ્યું એ ભૂલી જાઓ. શાંતિ રાખ, ધીરે વાત કર, બધા જોઈ રહ્યા છે, ધીરે બોલ. મને એનાથી કઈ ફરક નથી પડતો. અને હવે ખબર પડી કે બધા સામે કઈ થાય તો કેવું ફીલ થાય. મારા સાથે જે થયું ને એના સામે તો કઈ જ નથી. ઓકે આરાધ્યા, મારી વાત સાંભળ. જો એ બધી એવી સિચ્યુએશન સામે આવી એટલે બધું થઈ ગયું. અધરવાઇઝ નથિંગ પર્સનલ યાર. મારે એવી સિચ્યુએશન લાવવી જ નથી. અરે પણ આરુ, સોરી આરાધ્યા, ઓકે મને ખાલી એક લાસ્ટ ચાન્સ આપો. અને આ ફક્ત ખાલી કહેવા માટે નથી કહેતું. લાસ્ટ ચાન્સ, પ્રોમિસ. જો અર્જુન, હું આજે તને મળવા આવી છું કારણ કે એટલા માટે કે હું તારા કોલ્સ અને મેસેજથી હેરાન થઈ ગઈ છું. અને એ ક્લિયર કરવા માટે આવી છું સામે સામે કે હવેથી તું મને મેસેજ કે ફોન ના કરતો. અરે પણ મારી વાત સાંભળ. મારે કઈ જ નથી સાંભળવું. આપણા વચ્ચે જે પણ હતું ઇટ્સ ઓવર અને કાયમ માટે ગુડ બાય. અરે આરાધ્યા લિસન, અરે મારી વાત તો સાંભળ. આરાધ્યા તું ગમે કે આરાધ્યા, અરે આવું તો મારી પાસે જ પડશે. મમ્મી, હવે સારું લાગે છે ને? હા, હવે સારું લાગે છે. તો અહીંયા ક્યાં સુધી રાખશે? મમ્મી, આજે જ તો તને આઈસીયુ માંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે, તો 24 કલાક તો ઓબ્ઝર્વેશનમાં રાખશે ને? હા, હવે સારું છે તો એની શું જરૂરત છે? હવે તો ડોક્ટર બનીશ? ના ના બાપા, એ લોકો જેમ કહે ને એમ જ કરવાનું. પણ આ મનીને આરાધ્યા ક્યાં છે? આરાધ્યાને એની બેનપણીનો ફોન આવ્યો હતો એટલે એને મળવા ગઈ છે. અને મની? હું અહીંયા છું મમ્મી. કાકી, હવે તબિયત કેવી છે? કોની? મમ્મીને આમ હસતા અને મજાક કરતા જોઈને બહુ સારું લાગે છે. આરાધ્યા ક્યાં છે? એની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ને એટલે એને મળવા ગઈ છે. ઈલાબેન, હવે કેવું લાગે છે તમને? માથું દુખે કે એવી કોઈ તકલીફ? હા, એક તકલીફ છે. શું તકલીફ છે? અહીંયા રહેવાની. હવે જલ્દી ઘરે જવું છે. કાલે તમે ઘરે જઈ શકો છો, ઠીક છે? માધ્યા, તું મમ્મી પાસે રહે, અમે લોકો ડોક્ટર સાથે વાત કરીને આવીએ. ડોક્ટર, કાલે ડિસ્ચાર્જ આપવા વાળી વાત તમે મમ્મીને ખુશ કરવા માટે કરી હતી? ના, એ 24 કલાકના ઓબ્ઝર્વેશનમાં છે. એમના બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે. આપણે સાચે કાલે એમને રજા આપી શકશું. પણ શું ડોક્ટર? બે વાત છે. પહેલી, તમારો જે કંઈ પણ હિસાબ છે એ કાલ સુધીમાં તમારે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સેટલ કરી દેવું પડશે. કાલે નહીં ડોક્ટર સાહેબ, આજે જ સેટલ થઈ જશે. પૈસા આવી ગયા છે. ગુડ. અને બીજી સૌથી મહત્વની વાત, તમારા દરેક ફેમિલી મેમ્બરને ખાસ કહી દેજો, ઈલાબેન મેન્ટલ ટ્રોમામાં છે. અત્યારે તો ઈલાબેન ફિટ એન્ડ ફાઇન થઈ ગયા છે, પણ હવે એમને આગળ કોઈ પણ જાતનો મેન્ટલ ટ્રોમા ના પડવો જોઈએ.
નહીતર તો એમના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સારું ડૉક્ટર, અમે તો ધ્યાન રાખીશું જ, પણ મને ખબર છે મમ્મી એટલી બધી મજબૂત છે કે પોતાની જાતને બરાબર સંભાળી લેશે. હોપ સો. હવે તમે હોસ્પિટલની બધી જ ફોર્માલિટીઝ પતાવી દો અને કાલે સવારે તમે એમને ઘરે લઈ જશો. થેન્ક યુ સો મચ ડૉક્ટર. દી 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો હશે, તો પૈસાની વ્યવસ્થા કેવી રીતે થઈ? થઈ ગઈ હવે, એ બધું તો છોડ ને. હાય અર્જુન. હાય ભાઈ, ક્યાં જાય છે? આરાધ્યા અહીં જ મળવાની હતી ને? હા, આવીને જતી પણ રહી. હે, એટલી જલ્દી? હા, એને જે વાત કરવી હતી એ ફટાફટ પતાવીને જતી રહી. વાત કઈ અલગ લાગે છે, બાકી તારી વાત આટલી જલ્દી તો પતે જ નહીં. સાચે દોસ્ત, વાત પતી ગઈ. પોઝિટિવલી પતી કે નેગેટિવ? નેગેટિવ. હતું જ મને. આ આરાધ્યા છે ને છે જેવી, જે બધા લોકોને ફેરવે અને પછી છોડી દે. તો તને પણ એમ લાગે છે કે મને ફેરવીને છોડીને જતી રહી? યસ, ઓફકોર્સ. અને મેં તને કહ્યું હતું ને કે સંભાળજે એનાથી. તો મેં પણ તને કહ્યું હતું, એ તું ભૂલી ગયો? શું? આરાધ્યા એટલી જલ્દી મારાથી છૂટી નહીં શકે. આને તો હું કઈ પણ રીતે જીતીને જ રહીશ. બાય હુક ઓર બાય ક્રુક. તમે આપણી કિટી ગ્રુપના મેમ્બર્સની ચિંતા નહીં કરો, એ બધાને હું ઇન્ફોર્મ કરી દઈશ. પણ આપણે મળીએ છીએ એ વાત પાક્કી છે. બેન, 2 મિનિટ વાત છે. હા હા, આવજો. હા બોલો કાંજીભાઈ, શું વાત કરવી છે? બેન, સૌથી પહેલા તો આ રોકડા સાહેબે ખાસ તમને આપવા માટે કીધું છે. ભલે. અને બીજી વાત એ છે કે આપણે 2-3 દિવસમાં વડનગર જવું પડશે. વડનગર કેમ અચાનક? સાહેબને મંદિરના ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો, મંદિરની પાછળની જે જમીન છે એની ડીલ માટે. અરે વાહ, તો નક્કી મંદિરનું કંઈક કામ કરવાનું હશે. હા, પેપર્સ અને બધી ફોર્માલિટીઝ પતાવવા માટે. અને ત્યાં જઈએ છીએ તો માન્યતાને જે ઓર્ડર આપ્યો છે એનું પણ આપણે લઈ લઈશું. અરે હા, હું તમને કહેતા જ ભૂલી ગઈ. એની સાથે ફોન પર વાત થઈ હતી અને એને પણ આપણે મળતા આવશું. પણ વડનગર આપણે બંને જ જવાનું છે, એ નહીં આવે? ના, તમારી સાથે વડનગર આવવાની મારી ઘણી ઈચ્છા હતી, પણ મારે ઓફિસના કામથી રશિયા જવું પડે એમ છે. તમે મને કીધું નહીં? હમણાં કહ્યું ને, તમે જેને બધું કામ બતાવો, કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ઓફિસમાં ફોન કરજો. હોટલનું બુકિંગ થઈ ગયું છે અને બીજી બધી વ્યવસ્થા પણ થઈ ગઈ છે સાહેબ. ગુડ. બસ તો જઈ આવો તમારા વડનગર. કોણ જાણે ત્યાં તમારા કયા તાતણા જોડાયેલા છે. આપણે સાથે જવાની ઈચ્છા હતી. મંદિરે દર્શન પણ કરતા આવત અને જતા જતા સિદ્ધપુર નદીએ પણ દર્શન કરતા આવત. ફરી ક્યારેક જઈશું? એ તો જઈશું જ. હમણાં જઈએ છે તો હમણાં પણ દર્શન કરતી આવીશ. ભલે. જમવાની તૈયારી કરી? હા. વિશાલ, કાગળિયા અને રિપોર્ટ્સ ને બધું લઈ લીધું છે. હોસ્પિટલની બધી ફોર્માલિટીઝ પણ પતાવી દીધી છે. કાકી, ઘરે જવા માટે તૈયાર? તારે મને હજી અહીંયા જ રાખવી છે માધવ? ના ના કાકી, તારે હજી અહીંયા રોકવો છો મમ્મી? ફક્ત છેલ્લા ડિસ્ચાર્જના પેપર્સ રેડી થવાનું બાકી છે, તો ત્યાં સુધી આરાધ્યા, તું અને વિશાલ તમે એ લોકો લઈ લેજો. હું અને માધવ પહેલા ઘરે પહોંચીએ છીએ. ભલે દી. કેટલી વારમાં આવશે ડિસ્ચાર્જના પેપર્સ? લગભગ વધારેમાં વધારે અડધો કલાક. ઠીક છે, તમે લોકો જાઓ, અમે લોકો આવી જઈશું. આરાધ્યા, હાલે હું ડિસ્ચાર્જના પેપર્સ લઈને આવું. અરે, આ કોણ આવ્યું છે મણી?
ખબર નહીં. ઓ ભાઈ, કોનું કામ છે તમને? તમે આમ ઘરનું તાળું તોડીને અંદર કેવી રીતે ઘૂસી ગયા? ઘૂસી ગયા? ના ના, તમને સમજવામાં ભૂલ થાય છે. અમે તો અહીંયા રહેવા માટે આવ્યા છીએ. કોણ છો તમે લોકો? પ્રવીણભાઈના પૈસાની વસૂલીનો હવાલો લીધો છે. અને જ્યારે મેં પહેલી વાર આવ્યો ત્યારે તમને કીધેલું કે હું પાછો આવીશ ત્યારે ફેસલો. અરે પણ આ તો કઈ રીત છે તમારી? હા, તો બહુ સારી રીત છે. જો અમે અમારી ઓકાત ઉપર આવી ગયા ને તો અહીંયા ઊભું રહેવું પણ તમારા માટે શક્ય નહીં બને. સમજી ગયા? નીકળી જાઓ અહીંથી. માધ્યા, મમ્મી લોકો અહીં આવે ને એ પહેલા આ લોકોને અહીંથી કાઢવા પડશે. મમ્મીના સામે કંઈ જ ના થવું જોઈએ. હું વિશાલને વાત કરું છું. એ કુસુર બુસુર, શું ચાલી રહ્યું છે? હા, જુઓ ભાઈ, તમારા જેટલા પણ પૈસા બાકી છે ને બધા જ અમે ચૂકવી દઈશું. ના 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 ના, એની કોઈ જરૂર નથી, કેમ કે આજથી આ ઘર અમારું થઈ ગયું છે. હેલો. હેલો વિશાલ. હા માધવ, અમે લોકો હોસ્પિટલથી નીકળી ગયા છે. નીકળી ગયા? હા, બસ થોડી વારમાં ઘરે પહોંચી જઈશું. ઠીક છે. મની, એ લોકો આવી જ રહ્યા છે. એ કોની વાત કરી રહ્યો છે? મને પૂછ્યા વગર તે ફોન કઈ રીતે કર્યો? હા, અરે અરે એક મિનિટ, આ શું કરો? અરે આ શું કરો છો? અરે આ શું દાદાગીરી છે? હું હમણાં જ પોલીસમાં ફોન લગાડું છું. પોલીસને ફોન કરી? પોલીસને? લાવ, હું જ લગાવી આપું પોલીસને ફોન. એક જ મિનિટ, લગાવી આપું. એમ કઈ આગળ તમારું થોડી થઈ જાય. ઘરનો કબજો કઈ રીતે મેળવવો મને બરાબર આવડે છે. મની, આ લોકો પોલીસ સુધી પહોંચેલા લાગે છે. આપણે કંઈ કરવું પડશે. અને વિશાલ કાકીને લઈને પહોંચતો જશે. જો કાકીને સામે આ વાત આવી ગઈ અને આ લોકો અહીંયા હશે તો બહુ જ મોટી ઉપાધિ થઈ જશે. કેટલા પૈસા બાકી છે તમારા? કેમ? હમણાં ને હમણાં રોકડા આપીશ? જુઓ, મહેરબાની કરીને હમણાં તમે અહીંયાથી જતા રહો. તમારા જેટલા પણ પૈસા છે એ તમે જ્યાં કહેશો ત્યાં અમે આપી દઈશું. આ બધી વાત તો છેલ્લી વાર મારા માણસો આવ્યા ત્યારે જ થઈ ગઈ હતી, અને એટલે જ હું અહીંયા છું. જો આ ઘરમાંથી કોઈ જાશે તો એ છો તમે, હું નહીં. નીકળી જાઓ આ ઘરમાંથી.